હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ વિડીયોમાં આપણે 1 થી 10 એમસીક્યુનું સોલ્યુશન કર્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 11મા એમસીક્યુથી શરૂઆત કરીશું. ચાલો, તો 11મા એમસીક્યુ આપણને આપ્યો છે વિધેય fx બરાબર x100 પ્લસ sin x માઇનસ 1 એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે. હવે દેખો, વધઘટ નક્કી કરવી તો સૌથી પહેલા શું કામ કરો, તમને જે પણ વિધેય આપ્યું છે એનું વિકલન શોધી લઈશું. ચાલો, તો અહીંયા fx નું વિકલન કરીએ એટલે f ડેશ x. ચાલો, હવે x ની 100 પાવરનું વિકલન શું થશે, તો 100 x ની પાવર 99 અને sin x નું વિકલન શું બની જશે, cos x, અને 1 નું વિકલન થઈ જશે 0. તો f ડેશ x આપણી પાસે અહીંયા આટલું આવી ગયું છે. હવે આપણે નીચેના અંતરાલોમાંથી ચેક કરીશું કે કયા અંતરાલમાં વિધેય ઘટી રહ્યું છે. ચાલો, તો પહેલો અંતરાલ આપણને કયો છે એને 0 to 1. હવે 0 to 1 માં અહીંયા આપણે મૂકીએ, અહીંયા દેખો બધી કિંમતો પોઝિટિવ છે, તો આ ટર્મ તો હંમેશા કેવું રહેશે, પોઝિટિવ જ રહેશે. તો આપણે ખાલી ચેક કોને કરી લઈએ, cos x ને ચેક કરી લઈએ. ચલો, તો 0 થી 1 અહીંયા મૂકીશું. તો હવે દેખો 0 થી 1, હવે આપણે ચરણ મુજબ જઈએ તો આ 0 અહીંયા આપણું આવશે π/2, અહીંયા આવશે પાઈ, અહીંયા આવશે 3π/2 અને અહીંયા 2π. હવે દેખો 0 થી 1 એટલે લગભગ આપણે પહેલા ચરણની વાર્તા સમજી શકીએ. તો હવે દેખો પહેલા ચરણમાં cos તો ઓલરેડી પોઝિટિવ હોય છે, અને બીજું આપણે જોવા જઈએ તો cos ની મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુ કેટલી થાય છે આપણી પાસે, -1 to 1, એનો વિસ્તાર -1 to 1. તો હવે દેખો આ પાવર, આ x ની 99 પાવર અને મલ્ટીપ્લાયમાં 100, તો આ તો ટર્મ હંમેશા પોઝિટિવ બનવાના અને મોટા ટર્મ થતા જશે. અને cos x તો કેવું બનવાનું હંમેશા -1 to 1. તો હવે આ 100 છે, તો અરાઉન્ડ 100 એવી આન્સર પકડીએ તો બધામાંથી તમે આ માઇનસ કરશો તો પણ ઓવરઓલ ક્વોન્ટિટી કેવી મળશે આપણને, પોઝિટિવ. પછી જાય તમે આ ચરણમાં કામ કરો, આ ચરણમાં કામ કરો, આ ચરણમાં કામ કરો, કોઈ પણ જગ્યાએ કામ કરો, તો આ તો આન્સર હંમેશા કેવો આપશે આપણને, વધતો જ આન્સર આપશે. તો અહીંયા આપણી પાસે ઓપ્શન શું આવવો જોઈએ, દેખો ચુસ્ત રીતે ઘટે છે એવું માંગ્યું છે તો આપણે કયો આન્સર ટીક કરીશું, એક પણ નહીં. ઓકે, ચાલો. એવી રીતે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે fx = tan ઇન્વર્સ x માઇનસ x એ ખાલી જગ્યા. તો આમાં બી વધઘટ ઉપર વાત કરવાની કહી છે એને. તો ચલો સૌથી પહેલા આપણે શું કરી દઈએ એનું વિકલન. તો f ડેશ x = tan ઇન્વર્સ નું વિકલન શું થશે, 1/1 પ્લસ x2, અને x નું વિકલન શું થઈ જશે 1. હવે અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈએ તો શું થશે 1 માઇનસ 1 પ્લસ x2 અને નીચે 1 પ્લસ x2. હવે માઇનસ ને જો આપણે અંદર આપી દઈએ તો અહીંયા આપણી પાસે શું બચશે આન્સર, -x2 * 1 પ્લસ x2. હવે દેખો અહીંયાથી આપણે નક્કી કરવું છે કે વિધેય વધે છે કે ઘટે છે, અને બધું કામ આપણને લગભગ રિયલ નંબર્સ માટે કરવાનું કહ્યું છે. ઓકે, ચલો તો હવે સૌથી પહેલા અહીંયા ધ્યાન આપીએ કે x2. હવે દેખો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ તો એ હંમેશા પોઝિટિવ બનશે. નીચે પણ દેખો સ્ક્વેર વાળી ટર્મ આપેલી છે, આપણે સ્ક્વેર વાળી ટર્મ આપેલી છે, તો આ ઉપરનું પણ પોઝિટિવ, નીચેનું પણ પોઝિટિવ. તો ટોટલ ક્વોન્ટિટી હંમેશા કેવી બનશે, પોઝિટિવ. આપણે ઇનપુટ ગમે તે અંદર નાખી દઈએ, પરંતુ જે બાર માઇનસ છે તો એ ટોટલ ક્વોન્ટિટીને કેવી કરી દેશે, f ડેશ x ને બનાવી દેશે <0. તો હવે <0 એટલે ઋણ થયું તો વિધેય કેવું કહેવાય, અહીંયા ઘટતું વિધેય કહેવાય. અને આ કોઈ પણ રિયલ નંબર માટે પોસિબલ છે, તો માટે અહીંયા ટીક કયો કરવો પડશે, આન્સર સી, કે ભાઈ r પર ઘટે છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે વિધેય fx = log base 10 cos x એ 0 to π/2 માં ખાલી જગ્યા વિધેય છે. તો સૌથી પહેલા તો દેખો આપણે આનું વિકલન કરવું પડશે. હવે વિકલન કરવામાં આપણે કોનો નિયમ જાણીએ છીએ, log e base x નો જાણીએ છીએ. તો અહીંયા તો આપણને 10 બેઝ આપ્યો છે, તો સૌથી પહેલા તો આપણે શું કરીએ, અહીંયા આધાર પરિવર્તનનો નિયમ વાપરીને અહીંયા બેઝ ચેન્જ કરી દઈએ. તો બેઝ ચેન્જ કરીશું તો શું આવશે, અહીંયા ઉપર નીચે log. હવે દેખો આધાર પરિવર્તનનો નિયમ શું કહે છે આપણને, કે log a બેઝ b આપણને આપેલું હોય તો તમે આનો બેઝ ચેન્જ કરી શકો, એટલે ઉપર નીચે log. હવે આપણે જે બેઝ ચેન્જ કરવો હોય એને આપણે કેન્સલ કરીને e લાવીએ તો અહીંયા e બેઝ થઈ જશે, ઉપરની ક્વોન્ટિટી ઉપર, નીચેની નીચે. તો અહીંયા બી દેખો આપણે બેઝ કયો બનાવી દઈએ એનો e. તો ઉપર શું આપ્યું છે આપણને cos x, તો અહીંયા રહેશે cos x, અને નીચે આવશે એનો જે બેઝ હતો એ, એટલે કે 10. હવે દેખો આ ક્વોન્ટિટી તો કેવી છે આપણી માટે અહીંયા પોઝિટિવ અને કોન્સ્ટન્ટ ટર્મ, તો એને આપણે સાઈડમાં રાખીએ. અને હવે વિકલન કરવા માટે આપણે ખાલી કોની મદદ લઈએ, log cos x ની. તો બંને બાજુ વિકલન કરતા આપણને શું આન્સર મળશે, અહીંયા log cos x નું વિકલન શું થશે, તો log cos x ના વિકલન માટે આને આપણે x માનીને કામ કરીએ તો log x નું વિકલન 1/x, અને બાય ચેન રૂલ cos x નું ઉપર ફરીથી વિકલન કરવું પડશે, જે કેટલું થશે -sin x. તો દેખો અહીંયા sin/cos એટલે શું બની જશે, tan x, આગળ માઇનસ અને નીચે બચ્યા log 10. હવે દેખો આ ક્વોન્ટિટી તો હંમેશા કેવી હશે, પોઝિટિવ. ઓકે, અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ છે ને પણ પોઝિટિવ વાળું. તો હવે આપણે કોને ચેક કરીએ, ફક્ત tan x ને. હવે અંતરાલ કયો આપે છે આપણને, 0 to π/2.
0 to પાઈ બાય 2 એટલે પ્રથમ ચરણમાં tan કેવું હોય પોઝિટિવ, તો અહીંયા દેખો આ પણ ટર્મ પોઝિટિવ અને આ ટર્મ પણ પોઝિટિવ, તો ઓવરઓલ એની પ્રોડક્ટ આગળ શું આપી છે આપણને માઇનસ, તો પૂરી ક્વોન્ટિટી કેવી બની જશે અહીંયા માઇનસ બની જશે, તો અહીંયા f' કેવું બની જશે નેગેટિવ એટલે 0 કરતા નાનું, એનો મતલબ કે ઘટતું વિધેય થશે અહીંયા, તો અહીંયા કરેક્ટ ઓપ્શન કયો થશે ઓપ્શન બી કે ઘટતું વિધેય છે. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં e⁻x * 1 + sin x / 1 + cos x dx બરાબર ખાલી જગ્યા. હવે દેખો અહીંયા જ્યારે e⁻x દેખાઈ જાય તો અંદર આપણે એવો ટ્રાય કરીશું કે અહીંયા એક વિધેય બની જાય અને બાજુમાં એનું વિકલન બની જાય. ચાલો તો અહીંયા સંકલનમાં e⁻x ને આપણે પહેલા એમ રાખીએ. હવે દેખો 1 + cos x ને તમે શું લખી શકો, તો એની ફોર્મ્યુલા જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે 2 cos² x / 2. ઓકે, એની ફોર્મ્યુલા આપણે આ રીતે લખી શકીએ, અને 1 + sin x. હવે દેખો sin 2α ની ફોર્મ્યુલા આપણી જોડે છે sin 2x ની, તો sin 2x ની ફોર્મ્યુલા શું થાય છે 2 sin x * cos x, તો અહીંયા 2x હતું તો અહીંયા x અને x બને, તો હવે આપણી પાસે શું હતું અહીંયા x હતો તો અહીંયા x/2 અને x/2 આવી જશે, તો એવું લખી દઈએ આપણે અહીંયા 2 sin x/2 * cos x/2. હવે દેખો અહીંયાથી આપણે છેદને કરી દઈએ અલગ, તો શું થશે અહીંયા દેખો અહીંયા 1/2 cos² x/2, તો એને શું લખી શકીએ આપણે 1/2 sec² x/2 પ્લસ, હવે અહીંયાથી છેદ અલગ કરીશું એટલે અહીંયાથી બે કેન્સલ થઈ જશે, એક cos ની પાવર કેન્સલ થઈ જશે, તો ત્યાં બચશે sin x/2 / cos x/2, અને એને શું લખી શકીએ આપણે tan x/2. ચાલો તો હવે જો તમને લાઈટ થઈ ગઈ હોય તો tan x ને જો તમે વિધેય માની લો તો tan x નું વિકલન સાઈડમાં આપણે કરી દઈએ તો શું થશે, તો tan નું વિકલન શું થતું હતું અહીંયા આપણે દેખીએ tan x/2 છે આપણી પાસે, તો અહીંયા દેખો tan x માનીને કામ કરીએ તો tan નું વિકલન sec² x/2 અને x/2 નું બાજુમાં ફરીથી કરવું પડશે, જે મળશે આપણને 1/2. તો દેખો આ fx હતું તો બાજુમાં શું સેટ થઈ ગયું એનું વિકલન સેટ થઈ ગયું, તો હવે આપણી પાસે ફોર્મ્યુલા શું હતી કે e⁻x * fx + f'(x) જો આપણી પાસે દેખાઈ જાય તો તમે એનો આન્સર શું લખી શકો e⁻x fx + c. તો અહીંયાથી દેખો આપણે શું લખી શકીશું e⁻x * fx, અને fx શું છે આપણો અહીંયા tan x/2 + c, તો આ બનશે આપણા સંકલનનો આન્સર e⁻x tan x/2, જે આપણને દેખાય છે ઓપ્શન બી માં. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં 0 to π/2 sin nx / sin nx + cos nx dx બરાબર ખાલી જગ્યા. તો આના માટે તમે કિંગ્સ પ્રોપર્ટી વાપરી શકો, એટલે કે જો તમને લિમિટ a to b fx dx આપેલી હોય તો આનો ડાયરેક્ટ આન્સર આપણે શું લખતા હતા b - a/2. તો અહીંયા શું થશે b ની જગ્યાએ આપણને આપ્યું છે π/2 માઇનસ a ની જગ્યાએ આપ્યું છે આપણને 0 અને નીચે 2, તો કેટલા થઈ જશે અહીંયાથી π/4, જે આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં 0 to 2/3 dx / 4 + 9x² = ખાલી જગ્યા. હવે દેખો આ ટર્મ પહેલા કોની જેવી દેખાય છે આપણે અહીંયા અનુભવ કરીએ ને તો કેવું દેખાઈ રહ્યું છે આપણને સંકલનમાં 1/x² + a² જેવું દેખાઈ રહ્યું છે, અને આનું સંકલન આપણે શું જાણીએ છીએ 1/a tan 1 x/a + c. ઓકે, પરંતુ અહીંયા લિમિટ આપેલી છે એટલે આપણે અહીંયા કોન્સ્ટન્ટ જરૂર નહીં પડે કઈ. તો ચલો તો સૌથી પહેલા તો દેખો ટર્મ કેવા હોવા જોઈએ પહેલા પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર, એવી રીતે આપણને ટર્મ ગોઠવાયેલા હોવા જોઈએ. તો અહીંયા દેખો આપણે શું લખી શકીએ 0 to 2/3 as it is. હવે 4 ને આપણે શું લખી શકીએ તો 2 નો વર્ગ, અને 9x નો જે વર્ગ આપ્યો છે એને શું લખી દઈએ આપણે 3x નો વર્ગ. તો અહીંયા દેખો 1/x² + e² જેવી ટર્મ દેખાઈ ગઈ. તો હવે ચલો ફોર્મ્યુલા શું હતી આપણી પાસે 1/a, એની જગ્યાએ શું છે અહીંયા 2 * tan 1 x/a, x ની જગ્યાએ શું છે અહીંયા 3x અને નીચે a એટલે 2. હવે દેખો અહીંયા ઇમ્પોર્ટન્ટ કી રોલ કયો છે x નો સહગુણક કેટલો આવ્યો અહીંયા 3, તો એને નીચે ભાગવાનો ભૂલવાનો નથી. જો એ તમે ભૂલી ગયા તો તમારો આન્સર આવશે નહીં, અને આવશે તો તમે ખોટો ટીક કરીને આવશો. અને લિમિટ શું આપી છે આપણને 0 to 2/3. ચાલો તો સૌથી પહેલા ઉપરની લિમિટ મૂકી દઈએ. દેખો અહીંયા નીચે બની ગયા 6 અને આ 2/3 મૂકીએ તો અહીંયા 3 થી 3 કેન્સલ, તો tan 1 2/2 એટલે કેટલા બની જશે tan 1 1, અને અહીંયા 0 મૂકશો તો આખું ટર્મ 0, તો tan 1 0. ચલો tan 1 1 કયા ખૂણા માટે થતું હતું 1 tan ના કયા ખૂણા માટે થાય 45, એટલે કે π/4 માટે. તો tan 1 થી tan ને કેન્સલ કરીને અંદર શું લખી શકીશું આપણે 1/6 π/4, અને tan 1 0 પર કેટલા થઈ જશે 0. 6 ને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો કેટલા થઈ જશે અહીંયા 6 × 4 એટલે 24. તો કરેક્ટ ઓપ્શન કયો થવો જોઈએ આપણે π/24, જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે, ચાલો
નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં sec² x * cos² x dx બરાબર ખાલી જગ્યા. હવે દેખો અહીંયા એક તો તમે પ્રોડક્ટ રૂલ કરીને કરવા જશો કામ તો બહુ અઘરું થઈ જશે, જો કે આમાં કરી પણ ના શકાય. તો અહીંયા આપણે શું ટ્રીક યાદ રાખીશું, તો આ જે sec² x આપ્યું છે આપણે જો એને sin અને cos માં કન્વર્ટ કરીએ તો આપણે આઈડિયા ફટાફટ આવી જશે કે આગળ શું કામ કરવાનું થશે. તો sec² x ને આપણે શું લખી શકીએ 1/cos² x અને cos² x ને આપણે શું લખી શકીએ 1/sin² x into dx. હવે જો અહીંયા આપણી પાસે 1 બની રહ્યો છે તો એ 1 ને શું લખી શકીએ આપણે cos² x plus sin² x અને નીચે શું હતું cos² x into sin² x. તો એને બંનેને અલગ અલગ આપી દઈએ તો cos² x into sin² x અને આની નીચે પણ cos² x into sin² x. ચલો અહીંયાથી cos² કેન્સલ થઈ જશે તો શું આવશે 1/sin² અને 1/sin² x એટલે cos² x અને અહીંયાથી sin² કેન્સલ થઈ જશે તો 1/cos² એટલે શું બનાવશે sec² x dx. ચલો હવે cos² x નું સંકલન શું થશે તો -cot x અને sec² x નું સંકલન શું થશે tan x અને પ્લસ c. તો કયો આવ્યો જોઈએ ઓપ્શન tan x - cot x plus c જે આપણને દેખાય છે ઓપ્શન બી માં. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં x + 3/x + 4 નો હોલ સ્ક્વેર into e⁻x dx બરાબર ખાલી જગ્યા. હવે દેખો e⁻x આયા તો હમણાં આના પહેલા પણ આપણે એક્ઝામ્પલમાં વાત કરી, જો e⁻x આવી જાય તો આપણો ટ્રાય એવો હોવો જોઈએ કે એક બાજુમાં વિકલન આવી જાય ને એક બાજુમાં વિધેય આવી જાય તો આપણું કામ એકદમ આસાન થઈ જશે. ચલો તો હવે આપણે e⁻x ને એમને એમ રાખીએ. હવે દેખો અહીંયા જે x + 4 આપ્યો છે ને નીચે એને આપણે ઉપર બનાવવાનો ટ્રાય કરીએ તો શું કામ કરવું પડશે, આ 3 ને મારે 4 બનાવવા છે તો એમાં આપણે શું કામ કરીએ એક ઉમેરી દઈએ અને એક બાદ કરી દઈએ. તો અહીંયા શું થશે એક ઉમેરીશું એટલે x + 4 અને નીચે આપણે લખી દઈએ x + 4 નો હોલ સ્ક્વેર અને -1 કરીને x + 4 નો હોલ સ્ક્વેર. તો અહીંયા કેવું થઈ ગયું દેખો આપણે 1 એડ કર્યો 1 સબટ્રેક્ટ કર્યો અને બંને અહીંયા છેદને બંનેને અલગ અલગ આપી દીધા. હવે કેવું કામ કરીએ આપણે દેખો અહીંયાથી એક પાવર ઉડી જશે તો અહીંયા શું બચ્યું આપણી પાસે હવે e⁻x અને અંદર 1/x + 4 -1/x + 4 નો હોલ સ્ક્વેર into dx. હવે દેખો આ કેવું દેખાય છે આપણને 1/x અને બાજુમાં શું દેખાય છે આપણને -1/x². તો આ જો વિધેય હોય તો બાજુમાં શું સેટ થઈ ગયું એનો વિકલન સેટ થઈ ગયું અને આવું થઈ જાય તો એનો આન્સર શું હતો e⁻x fx. તો fx શું છે આપણી પાસે 1/x + 4 એટલે આની નીચે આપણે લખી દઈએ x + 4 અને પ્લસમાં c. તો એવો આપણને એવો ઓપ્શન દેખાય છે આપણને ઓપ્શન સી માં. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં x ની 3 ઘાત અને નીચે x + 1 dx બરાબર ખાલી જગ્યા. તો હવે દેખો આના માટે આપણે શું કામ કરીએ અહીંયા +1 આપ્યું છે નીચે તો આપણે ઉપર +1 બનાવવાનો ટ્રાય કરીએ. તો અહીંયા દેખો x³ હતા આપણી પાસે તો એમાં આપણે 1 ઉમેરી દઈએ અને 1 ને બાદ કરી દઈએ અને નીચે બંને છેદને અલગ અલગ આપી દઈએ. તો હવે દેખો આનાથી શું થયું તો આની ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ કે જો આપણને a³ + b³ દેખાય તો એની ફોર્મ્યુલા શું છે આપણી પાસે a + b into a² - ab + b². તો હવે એ ફોર્મ્યુલા આપણે અહીંયા એપ્લાય કરી દઈએ તો શું થશે અહીંયા x³ + 1 છે તો અહીંયા a + b એટલે કે x + 1 અને અંદર શું આવશે a² - ab. a² એટલે પહેલા પદનો વર્ગ પછી -ab એટલે આ બંનેનો ગુણાકાર એટલે x અને પ્લસમાં 1 અને નીચે x + 1 -1/x + 1 dx. હવે દેખો અહીંયાથી x + 1 થી x + 1 કેન્સલ થઈ ગયું. હવે અહીંયા આપણે પાસે શું બચ્યું x² - x + 1. તો હવે એનું સિમ્પલ સંકલન કરી દો. x² નું સંકલન કેટલું થશે x³/3. x નું સંકલન કેટલું થશે x²/2. 1 નું સંકલન x અને -1/x નું સંકલન log mod x એટલે log mod 1 + x અને પ્લસ c. તો હવે દેખો આવું આપણને કયા ઓપ્શનમાં દેખાય છે તો ઓપ્શન ડી માં. દેખો એને ખાલી અહીંયા ટર્મ્સ જે છે એને વ્યવસ્થિત ગોઠવીને આપ્યા છે. તો દેખો પહેલા +x છે પછી -x²/2 પ્લસ x³/3 અને -log mod 1 + x + c. તો કરેક્ટ ઓપ્શન બનશે આપણો ઓપ્શન ડી. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે x ની 4 ઘાત વત્તા 5x ની 5 x - 1 ઘાત into log 5 અને નીચે છે આપણી પાસે x ની 5 ઘાત પ્લસ 5 ની x ઘાત dx બરાબર ખાલી જગ્યા પ્લસ c. તો સૌથી પહેલું ઓબ્ઝર્વેશન આપણે અહીંયા કરીએ x ની 5 ઘાત પ્લસ 5 ની x ઘાત. તો એને જો હું વિધેય માની લઉં તો એનું વિકલન શું થાય એ આપણે અભ્યાસ કરીએ પહેલા. તો x ની 5 ઘાત નું વિકલન શું લખી શકો તમે ઘાત આગળ આવી જશે અને ઘાતમાંથી 1 ઓછો થઈ જશે અને 5 ની x ઘાત તો મતલબ આ કેવું થઈ ગયું d/dx a ની x ઘાત.
અને a ની x ઘાતનું સંકલન શું થતું હતું? તો a ની x ઘાત ઇન્ટુ log a. તો અહીંયા શું થશે? 5 ની x ઘાત ઇન્ટુ log 5. હવે દેખો 5 x ની 4 ઘાત તો આપણને ઉપર દેખાઈ રહી છે, 5 ની x માઇનસ 1 દેખાઈ રહી છે. હવે દેખો x ની 4 ઘાત જોડે જો 5 આવી જાય અને અહીંયા 5 ની x ઘાત બની જાય તો આ ટર્મ કેવું થઈ જાય આપણી પાસે? f ડેશ x અપોન fx જેવી ટર્મ બની જાય. અને આવું થઈ જાય તો આનું સૂત્ર આપણે જાણીએ છીએ કે આનું સૂત્ર શું લખી શકીએ? log mod fx પ્લસ c. તો હવે આપણે એક કામ કરીએ કે ઉપર આપણે 5 થી ટર્મને ગુણી દઈએ, બંને ટર્મને શું કરી દઈએ આપણે? 5 થી ગુણી દઈએ અને 5 થી એને આપણે ડિવાઈડ કરી દઈએ બહાર, અને નીચેનું ટર્મ હતું એમના એમ. તો હવે દેખો આનાથી આપણને ફાયદો શું થયો? 5 અંદર જશે તો કેવા બનશે? અહીંયા 5x ની 4 ઘાત અને 5 અહીંયા મલ્ટીપ્લાય થશે તો કેવું ટર્મ બન્યું? આ 5 ની 1 ઘાત અને 5 ની x માઇનસ 1 ઘાત. તો અહીંયા આધાર સરખો હતો તો ઘાતનો આપણે શું કરી શકીએ? સિમ્પલ સરવાળો. અને સરવાળો કરશો એટલે 1 થી 1 ઘાત કેન્સલ થઈ જશે તો 5 ની કેટલી ઘાત બચશે આપણી પાસે? x ઘાત. તો અહીંયા શું થઈ ગયું? 5 ની x ઘાત અને log 5 એઝ ઇટ ઇઝ, અને નીચે છે આપણી પાસે x ની 5 ઘાત પ્લસ 5 ની x ઘાત. તો હવે દેખો આ આપણું વિધેય બની ગયું અને ઉપર એનું વિકલન સેટ થઈ ગયું. તો હવે આનું સંકલન શું કરી શકીએ આપણે આ સૂત્ર મુજબ? 1/5 ln mod છેદ એટલે કે x ની 5 ઘાત પ્લસ 5 ની x ઘાત પ્લસ c. તો આવું આપણને દેખાય છે ઓપ્શન બી માં. અહીંયા ln લખ્યું એનો મતલબ કે log જ છે કે જેનો બેઝ e હોય એટલે log બેઝ e લખો કે ln લખો બંને વાતો સેમ છે. ઓકે.